ફ્રેન્ડ્સ, જોતાં જ મોંમાં પાણી આવી ગયું ને. અને આ જોઈને આપણા પોતાના બાળપણની કેટલી બધી યાદો તાજી થઈ ગઈ કે જ્યારે સ્કૂલ ટાઈમમાં આ જ આપણે મસાલા સાથે ખાતા હતા. બસ આજે એમાંથી જ એક હેલ્ધી ચટણી બનાવવાના છે અને વિટામિન સી રીચ એકદમ કમ્પ્લીટ બહુ જ મસ્ત ચટણી બનશે. તો આ કમરખ મેં લીધા છે, એની સાથે લસણ છે, આપણું કાઠિયાવાડી મોળું મરચું છે, સિંગદાણા છે, આપણું તીખું મરચું છે અને લીલા ધાણા છે. ફ્રેન્ડ્સ, આ ચટણી બહુ જ સરસ બને છે અને બાળકોથી લઈને બધાને ભાવશે ને. એકલી ધાણાની ચટણી ખાઈને કંટાળી ગયા હોય ને તો અત્યારે આ સિઝનમાં બહુ કમરખ આવી રહ્યા છે, તો તમે આમાંથી એક સરસ ચટણી બનાવજો. તો એના માટે સૌથી પહેલાં મરચાંને તમારે કાપી લેવાનું છે, લસણને પણ કાપી લેવાનું છે અને પેનમાં 1 ચમચી તેલ મૂકી દો. હવે તેલ થોડું ગરમ થાય ને એટલે એની અંદર તમારે આ સૌથી પહેલાં જે સિંગદાણા હતા ને એ મેં કાચા જ લીધા છે, કારણ કે આમાં આપણે શેકવાના છે એટલે. હવે એ સિંગદાણા અંદર ઉમેરી અને 2 થી 3 મિનિટ એને થોડા તળી લો. ગેસની ફ્લેમ તમારે સ્લો જ રાખવાની છે. હવે એ થઈ જાય ને એટલે એમાં મરચાં બંને ટાઈપના અંદર ઉમેરી દેજો. સિંગદાણા જેવા શેકાશે ને એટલે ક્રેકર્સ થવા માંડશે. હવે જે મરચાં જે છે ને એવું આવું શેકાવા જોઈએ, એને થોડી બર્ન્ટ ઇફેક્ટ આવવી જોઈએ, એનાથી એનો ટેસ્ટ સરસ લાગશે. તો બસ એને પણ તમારે શેકી લેવાના છે. મરચાં શેકાઈ જાય એટલે અંદર તમારે લસણ ઉમેરી દેવાનું. લસણને જો તમે પહેલાં સાથે ઉમેરી દેશો ને તો થોડું વધારે બળી જશે. એના કરતાં થોડુંક વાર રહીને જ્યારે થોડી મરચાં ઉપર ઇફેક્ટ આવી જાય બળની એટલે પછી તમારે ઉમેરી દેવાનું. અને લસણ પણ થોડું શેકાઈ જાય એટલે ગેસની સ્વીચ ઓફ કરી દેવાની છે અને પછી અંદર તમારે લીલા ધાણા અને થોડી ધાણાની ડંડલ એ બંને ઉમેરીને બધું હલાવી લેવાનું છે. હવે એને ઠંડુ પડવા દો. હવે આપણે કમરખને કાપી લેવાના છે. વચ્ચે જે બીજ હોય એને કાઢી નાખવાના છે. બહુ ઇઝીલી નીકળી જશે, કોઈ જ પ્રોબ્લેમ નહીં થાય. તો હવે આપણે કમરખને કાપી પણ લીધા છે. હવે એમાંથી આપણે ચટણી બનાવવાનો પ્રોસેસ ચાલુ કરીશું. ફ્રેન્ડ્સ, કમરખને હવે તમે મિક્સી જારમાં લઈ લો. એમાં થોડુંક તમારા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દો અને એને ગ્રાઇન્ડ કરી લો. બહુ જ જ્યુસી હોય છે. અત્યારે તમને આટલા બધા દેખાય છે ને, જો થોડાક જ થઈ ગયા કે નહીં. અંદર તમારે સિંગદાણાવાળું મિક્સર ઉમેરી દેવાનું છે. એની સાથે ચાટ મસાલો ઉમેરી દેવાનો છે. મારું મિક્સર નાનું છે એટલે એકવાર ગ્રાઇન્ડ કરી દઈશ. પછી એમાં હું લીંબુનો રસ ઉમેરીશ અને પછી એની અંદર એનો કલર ચેન્જ ના થાય ને એટલે 5 થી 6 આઈસ ક્યુબ ઉમેરી દઈશ અને મારી ચટણી એકદમ કમ્પ્લીટ રેડી થઈ જશે. ફ્રેન્ડ, એક વાત એવી છે કે મારે છે ને હજુ એકાદ કમરખ ઓછું પડ્યું હતું, તો તમે મેં 4 લીધા છે ને તો 5 લઈને બનાવજો, તો થોડી ખટાશ વધારે અને બહુ સરસ ચટણી લાગશે. હવે એને સર્વ કેવી રીતે કરવાનું, તો મારી પાસે આ લેફ્ટ ઓવર રોટલી હતી, એને મેં કટ કરી અને તળી લીધી છે અને તળીને એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે. ફટાફટ 1 મિનિટ જેટલો પણ ટાઈમ નહીં લાગે અને બહુ જ સરસ ક્રિસ્પી થઈ ગઈ છે. આ બહુ જ ઇઝી વે છે. એની સાથે જો તમારી પાસે મસાલા પૂરી રેડી હોય તો પણ થાય, પરાઠા હોય તો પણ ખવાય, પણ આ બહુ સરસ છે અને બાળકોને કંઈક વેરાયટી જેવું લાગે. તો હવે એને આપણે સર્વ કરીએ. તો જે મેં રોટલી તળીને રાખીને એને તમારે લઈ લેવાની છે ડીશમાં. એની ઉપર લીલા ધાણા, થોડો ચાટ મસાલો અને થોડી ડુંગળી. જો રોટલી કેટલી એકદમ ક્રિસ્પી ને મસ્ત થઈ ગઈ છે કે નહીં. બસ, તો એકદમ ચટપટું અને વિટામિન સી રીચ હેલ્ધી ચટણી કે દર વખતે ધાણાની ચટણી ખાઈને કંટાળ્યા હોય તો આ વખતે કંઈક નવો ઓપ્શન છે અને આ સિઝનમાં કમરખ મળે છે તો તમે આ એક ઓપ્શનથી પણ વિટામિન સી લઈ શકો છો. તો જો મારી ચટણી તમને જોઈને જ ખાવાનું મન થઈ જાય એટલું છે કે નહીં સરસ, તો કમરખ કાપીને પણ ખાજો, આ રીતે ચટણી બનાવીને પણ ખાજો. મેં રોટલી સાથે ક્રંચ સાથે સર્વ કર્યા છે, એવી રીતે પણ ખાઈ શકશો અથવા પરાઠા સાથે પણ ખાઈ શકશો. પણ ચટણી બહુ સરસ છે. તો ચલો હવે હું તમને બતાવું કે કેવી રીતે ખવાશે. એ તો તમને આઈડિયા આવી જ ગયો હશે કે આ કેવી રીતે ખવાશે, પણ મેં વિડીયોમાં મારે તો તમને બતાવવું પડે ને, તો બસ એ હું બતાવી રહી છું. તો આ ચટણી તમે ચોક્કસથી ટ્રાય કરજો અને આવી રીતે રોટલી બનાવીને બીજા અધર વેમાં પણ બાળકોને ખવડાવજો. જો તમને રેસિપી ગમે ને તો તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી સપોર્ટ કરજો. થેન્ક યુ.